પરિસ્થિતિ જોતા દારૂ પીધેલી હાલતમાં હોય એવું જણાઈ આવેલું. એ જેવી અમને જાણ થઈ, તાત્કાલિક ગોરવા પોલીસની પૂરી ટીમ ત્યાં સ્થળ પર જઈ પરિસ્થિતિને બિલકુલ કાબૂમાં લીધેલી. જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ચલાવતો હતો એ વ્યક્તિ હર્ષ કશ્યપ છે, જેની ડ્રિંક એન્ડ ડ્રાઈવના સેક્શન મુજબ તથા હિટ એન્ડ રન એવી રીતે 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરી એની ધરપકડ કરવામાં આવેલી છે. તથા જે પણ બનાવ દરમિયાન અમારા ધ્યાન પર આવેલું છે કે અમુક લોકોએ કાયદો વ્યવસ્થા હાથમાં લઈ અને જે ચાલક છે એની સાથે હાથાપાઈની ઘટના ઘટિત થઈ છે, જેના પર હું આપ સૌ મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે આપણી વડોદરા શહેરને સંસ્કારી નગરીનું જે બિરુદ છે તે જાળવવામાં પોલીસને સહયોગ આપે. કોઈપણ વ્યક્તિ આવી રીતે કોઈપણ કાર્ય કરશે તો એના વિરુદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. પણ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ પોતે એવું કાર્ય ના કરે કે જેનાથી કંઈ બીજું અઘટિત અનિચ્છનીય બનાવ બની જાય અને એના લીધે પછી કંઈ ગુના દાખલ કરીને એમની ધરપકડ કરવી પડે. એટલે સમગ્ર તમામને મારી એક નમ્ર અપીલ છે કે પોલીસ પર કાયદા અને વ્યવસ્થા પર પૂરેપૂરું વિશ્વાસ રાખે. સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, પણ કાયદો પોતાના હાથમાં ના લે. આરોપી જે છે હર્ષ રમેશભાઈ કશ્યપ, જે સુભાનપુરા વિસ્તારમાં રહે છે, એ પોતે ડ્રાઇવિંગનું કામ કરે છે અને પાર્ટ ટાઈમ મોબાઈલ રિપેરિંગનું પણ કામ કરે છે. એના ફાધર જે છે એ એક સિક્યુરિટી ગાર્ડ છે, જે કોમ્પ્લેક્સ છે અમારા વિસ્તારમાં આવેલ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, ત્યાં સિક્યુરિટી ગાર્ડ છે. સામાન્ય ઘર સામાન્ય પરિવારનો જ છોકરો છે, પણ આ જે એણે કૃત્ય કર્યું છે એના લીધે એના વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલ તે અમારી પોલીસ કસ્ટડીમાં જ છે. ના, ગાડી એ જેમને ત્યાં કામ કરે છે એ એના માલિક છે કેતનભાઈ શાહ, જેમની ગાડી છે. જી, અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી આ બાબતે ખૂબ જ સંવેદનશીલ છે. જેઓ તરફથી સ્પષ્ટ સૂચના આપેલ છે આ રીતે કોઈપણ પ્રકારની ઘટના ના બને. પોલીસને પણ સૂચના છે કે તેઓ વાહન ચેકિંગ કરી અને આવું કોઈ કૃત્ય કરતું હોય ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો એના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી કરે. સૌથી પહેલા આ વ્યક્તિ એ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે હિટ એન્ડ રનની, જેમાં તમામ જે 4 ભોગ બનનાર છે, જેઓને 2 મોપેડ ચાલકો છે, એક્ટિવા અને ડીઓ, અને બીજા 2 4 વ્હીલના ચાલકો છે, એ તમામની એક જ ફરિયાદની અંદર આવરી લેવામાં આવેલ છે. ના, દારૂની કોઈ બોટલ મળેલ નથી. તેણે ફર્સ્ટ ટાઈમ જ એવું ડ્રિંક કર્યું હોય અને પોતાના શરીર પર કંટ્રોલ ના રાખી શક્યું એવું જોવામાં આવેલ છે, અને કોઈ દેશી દારૂ પીધેલું હોય. મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ છે, જે એમાં ચોક્કસ આલ્કોહોલનું પ્રમાણ આવતું. વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા 5.